પશ્ચિમ એશિયા સંકટ અંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં મળી સર્વદળીય બેઠક. સરકારે કહ્યું, ભારત જીઓપોલિટિકમાં મજબૂત સ્થિતિમાં. દેશમાં પેટ્રોલ ડીઝલનો પૂરતા પ્રમાણમાં જથ્થો હોવાની આપી ખાતરી. દેશમાં તેલ અને ગેસની નથી કોઈ અછત. કુવૈતથી આવી રહ્યું છે હજારો ટન ગેસથી ભરેલું જહાજ જગ વસંત. આજે પહોંચશે કચ્છના કંડલા બંદરે. તો આવતીકાલે સવારે પાઇન ગેસ નામનું જહાજ ન્યૂ મેંગલુરુ પહોંચવાની આશા. WTOનું 14મું મંત્રી સ્તરીય સંમેલન આજથી 29 માર્ચ સુધી કેમેરૂનમાં. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ થશે સામેલ. વૈશ્વિક વ્યાપાર પ્રણાલીને મજબૂત કરવા સંમેલનમાં થશે ચર્ચા. ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની ગતિવિધિઓ વધી. અસમ, કેરળમ તથા પુડુચેરીમાં નામ પરત લેવાનો આજે અંતિમ દિવસ. પશ્ચિમ બંગાળમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને કહ્યું, પશ્ચિમ બંગાળમાં ભાજપ તોડશે રેકોર્ડ. ગુજરાત વિધાનસભાનું 8મું સત્ર પૂર્ણ. કુલ 27 બેઠકો દરમિયાન 114 કલાકને 5 મિનિટ થયું કામ. 10 વિધેયક થયા પસાર. તો અશાંત ધારા અધિનિયમમાં સુધારા સૂચવતું વિધેયક પણ ગૃહમાં પસાર. અશાંત વિસ્તારની મિલકતના ખરીદ વેચાણ માટે કરાશે SITની રચના. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરીય તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિની યોજાઈ બેઠક. એટ્રોસિટીને મળેલી ફરિયાદોના નિકાલમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે. સામાજિક સમરસતા વધુ સુદૃઢ બનાવવા સંવેદનાપૂર્ણ કામગીરી માટે મુખ્યમંત્રીએ આપ્યું માર્ગદર્શન. પશ્ચિમ એશિયામાં સંકટની સ્થિતિ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચીન પ્રવાસમાં થયો ફેરફાર. હવે 14-15 મેએ જશે બીજિંગના પ્રવાસે. પહેલા માર્ચ મહિનામાં જ થવાની હતી મુલાકાત. આજે ચૈત્ર અષ્ટમીની સાથે નવમીની તિથિ. ચૈત્રી આઠમે થઈ રહી છે મા મહાગૌરીની વિશેષ પૂજા અર્ચના અને ઉપાસના. તો દેશમાં પ્રભુ રામના જન્મોત્સવની પણ ઉત્સાહભેર ઉજવણી. રાજ્યમાં ફરીવાર માવઠાના એંધાણ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી. કચ્છમાં કરા સાથે પડ્યો વરસાદ. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. અને છત્તીસગઢમાં આયોજિત ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સમાં કર્ણાટકનો દબદબો. ઉત્તમ પ્રદર્શન સાથે પ્રથમ દિવસે ખેલાડીઓએ 5 સુવર્ણ સહિત 7 પદકો જીતી લીધા. ખેલો ઇન્ડિયામાં 3800 આદિવાસી ખેલાડીઓ સહભાગી.